નમસ્કાર 3 વાગ્યાના સમાચાર સાથે હું હિના। મહત્વના સમાચાર કે જ્યાં ગાંધીનગરમાં ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ। આપને જણાવી દઈએ કે સુરક્ષાની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરાઈ, સંવેદનશીલ વિસ્તારોની પરિસ્થિતિ, ગુનાખોરી અંગે ચર્ચા કરાઈ, પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે પણ ચર્ચા, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો છે। કેટલોક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ સૂચના અપાઈ છે। સુરક્ષાનું આગોતરું આયોજન કરવા પર ભાર, સંવેદનશીલ સ્થળોએ વિશેષ તકેદારી રાખવાના નિર્દેશ, રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો હર્ષ સંઘવીની અધ્યક્ષસ્થાને આ મહત્વની બેઠક યોજાઈ હતી। આપને જણાવી દઈએ કે સુરક્ષાને લઈને કેટલીક બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી। હવે આવનારા દિવસોમાં રાજ્યમાં તહેવારો આવી રહ્યા છે, તેને લઈને આ સમીક્ષા જે બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। કેટલાક નિર્દેશ ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે, રાજ્યના ટોચના જે પોલીસ અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા। એ સિવાય જે સંવેદનશીલ સ્થળો છે તેને લઈને પણ એક વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોઈ શકે। સુરક્ષાનું આગોતરું આયોજન કરવા પર ભાર મુકાયો છે। આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા દરમિયાન પણ એક ભાર મુકાયો છે। સમાચારમાં આગળ વધીએ। જંબુસરમાં નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવનારની ધરપકડ થઈ ગઈ। નકલી સર્ટિફિકેટથી યુવતીને ભગાડી જનાર યુવક પકડાયો। પ્રેમિકા સાથે લગ્ન કરવા નકલી સર્ટિફિકેટ બનાવ્યું। વડોદરા હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને ભગાડી ગયો યુવાન। યુવતી ઘરેથી 6 તોલાનો સોનાનો હાર લઈ ગઈ હોવાનો આક્ષેપ। પરિવારે યુવતીની શોધખોળ કરતા નકલી સર્ટિફિકેટનો ભાંડો ફૂટ્યો। કરજણના ક્રિયા ગામના ફૈઝલ મજીદ દિવાનની ધરપકડ થઈ છે। યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાવી ગયાનો આક્ષેપ છે। ફૈઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું। મેરેજ સર્ટિફિકેટની ખરાઈ કરતા નકલી નીકળ્યું। વડોદરાની સબ રજિસ્ટ્રાર કચેરીએ તપાસ કરાઈ। સરકારી રેકોર્ડમાં લગ્નની નોંધણી ન હોવાનો અધિકારીનો ખુલાસો છે। રજૂ કરાયેલું સર્ટિફિકેટ કચેરી દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું ન હોવાનો ખુલાસો। આ મામલે જંબુસર પોલીસે આરોપી ફૈઝલ મજીદ દિવાન સામે ગુનો નોંધ્યો છે। સમાચારમાં વાત હવે ભરૂચની કરીએ। મનુબરમાં તસ્કરો બેફામ બન્યા। રાત્રિના સમય તસ્કરો ત્રાટક્યા હોવાની વિગતો મળી રહી છે। 8 થી વધુ શખ્સો સીસીટીવીમાં કેદ થયા। દુકાનમાંથી 40,000 રૂપિયાની ચોરી કરી હોવાનો દાવો। ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરા તપાસવામાં આવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। સીસીટીવીમાં 1 2 નહીં પરંતુ 8 થી વધુ શખ્સો સોસાયટીમાં આટાફેરા કરતા અને મકાનોમાં ડોકિયું કરતા નજરે પડે છે। કેટલાક શખ્સોએ ચહેરા પર બુકાની પહેરેલી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળ્યું। હાથમાં ચપ્પલ લઈને શખ્સો મકાનોની આસપાસ ફરતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। સ્થાનિક રહીશોએ ભરૂચ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તેમજ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। અન્ય મહત્વના સમાચાર। માંગરોળના પીપોદરા જીઆઈડીસી સ્થિત રાધે સિલ્વર પાર્કમાં તસ્કરોએ એક સાથે 7 જેટલી દુકાનોની નિશાન બનાવી અને ચોરી કરી। તસ્કરોએ બેટરીવાળા ગ્લાઇન્ડરથી શટર અને તાળા કાપી મેડિકલ, ચાની દુકાન, ફૂટવેર, મોબાઈલ અને કરિયાણાની દુકાનોમાંથી આશરે ₹25,000 રોકડ સહિત માલ સામાન ચોરી કર્યું। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે, જેમાં 4 જેટલા તસ્કરો દેખાયા છે। 1 વર્ષ અગાઉ પણ આ વિસ્તારમાં ચોરી થઈ હતી, જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ છે અને પોલીસ પેટ્રોલિંગ સામે હવે સવાલો ઊભા થયા છે। બે ને 25 શટર કાપી લોક તોડી અને ચોરી થયેલી છે। 25 થી 30,000 રોકડા કેશ અને 30 થી 40,000 ને મારી સિગરેટનો સામાન અને એવો બધો માલ ગયેલો છે। પોલીસને જાણ કરી છે। 112માં બી ફોન કર્યો, 100 નંબરમાં કોલ લાગતો નથી અને 112માં કોલ કર્યો તો 5 ને 15 ને મેં કમ્પ્લેન લખાવેલી છે કે હા હમણાં આવશે ગાડી। હજી સુધીમાં કોઈ રિપ્લે બી નથી આવ્યો કે કોલ બી નથી આવ્યો। સમાચારમાં આગળ વધી સમાચાર વડોદરામાંથી પોલીસે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હોવાની વિગત। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2 મહિનામાં થયેલી 17 ગરફોડ ચોરીઓનો ભેદ ઉકેલીને
ચોર ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે આશરે 300 જેટલા સીસીટીવી કેમેરાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી આ ગેંગને શોધી કાઢી હતી. આરોપીઓ રાત્રિના સમયે બાઇક પર નીકળીને બંધ મકાનોની રેકી કરતા અને ત્યારબાદ તેના તાળા નકુચા તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ જતા. સમાચાર છોટાઉદેપુરથી. પાવી જેતપુરના વાવડી ગામે વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો. અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરાયો. હુમલામાં મહિલાને ગંભીર ઈજા થતા મોત, વૃદ્ધને ગંભીર ઈજા. વૃદ્ધ દંપતી વર્ષોથી પોતાના ખેતરમાં રહેતા હતા. લૂંટના ઈરાદે આવેલા લૂંટારાઓએ હુમલો કર્યાની આશંકા. પાવી જેતપુરના કરાલી પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઋતુ પરિવર્તનની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો થતા સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 10 થી 15% વધારો નોંધાયો. એક સપ્તાહમાં 15,593 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 439 સેમ્પલમાંથી 41 પોઝિટિવ, જ્યારે મેલેરિયાના 913 સેમ્પલમાંથી 20 પોઝિટિવ કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂના 2 અને ટાઇફોઇડના 10 કેસ સામે આવ્યા. બાળકોની ઓપીડીમાં પણ 10% વધારો થયો છે અને ઝાડા ઉલટી, તાવ, શરદી ઉધરસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દર્દીની વાત કરું રોગચાળાની, તો ગયા અઠવાડિયામાં ઓપીડીમાં અમારે લગભગ 15,593 દર્દી નોંધાયા તથા દાખલ દર્દી 1300 દર્દી ગયા અઠવાડિયામાં નોંધાયા. અને જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 439 દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવેલા જે શંકાસ્પદ હતા તેમાંથી 41 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 913 દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા તેમાંથી 20 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. તો બાળકોની ઓપીડીમાં પણ 10% વધારો થયો છે. અમે આપને જણાવી દઈએ કે હાલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઋતુ પરિવર્તનની અસર એટલી ગંભીર જોવા મળી રહી છે, જેના કારણે વાયરલ ફ્લૂ જેવા કેસોમાં વધારો થયો છે. સમાચારમાં આગળ વધીએ. પંચમહાલના કાલોલમાં મુંબઈ દિલ્હી ભારતમાલા હાઈવે કોરિડોરનો ઉપયોગ વિદેશી દારૂની હેરાફેરી માટે થતો હોવાનો ખુલાસો થયો. કાલોલ પોલીસે બાતમીના આધારે હાઈવે પર નાકાબંધી કરી હતી, ત્યારે શંકાસ્પદ 2 કારને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે બંને કારની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. વડોદરા તરફ લઈ જવાઈ રહેલા અંદાજે 3.11 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ખેપિયાઓની ધરપકડ કરવામાં આવી. ઝડપાયેલા આરોપીઓમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે બંને કાર સહિત દારૂનો જથ્થો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને વડોદરામાં ક્યાં પહોંચાડવાનો હતો, તેમજ સમગ્ર હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે કાલોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સમાચાર ભાવનગરમાંથી. નકલી દારૂથી 3 લોકોના મોત થયા હોવાની વિગત છે અને વધુ એક વ્યક્તિનું પણ શંકાસ્પદ